नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाणां विभावनिदाताय। समय सार भगवान कुंकुंदाचार्य रचित द्रव्यानुयोगનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત સમયસારની સર્વશ્રેષ્ઠ ટીકા આત્મખ્યાતિ ટીકા તેનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન 47 શક્તિનું વર્ણન કરે છે. એનો સ્વાધ્યાય આપણે કરી ગયા છીએ. 47 શક્તિ પૈકી આપણે 30 શક્તિનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે 31મી શક્તિ એકત્વ શક્તિ. તો એકત્વ શક્તિનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે અનેક પર્યાયોમાં વ્યાપક એવા એક દ્રવ્યમયપણા રૂપ એકત્વ શક્તિ. આ આત્માની એકત્વ શક્તિ કેવી છે? તો કહે છે કે અનેક પર્યાયોમાં વ્યાપક એવા એક દ્રવ્યમયપણા રૂપ એકત્વ શક્તિ. અહીંયા પર્યાય કહેતા ગુણ અને પર્યાય બંને આવી જાય. અનેક ગુણ અને પર્યાયમાં વ્યાપે છે એવું એક દ્રવ્યમયતા રૂપ એકપણું, એવી શક્તિ એ આત્માનો સ્વભાવ છે. અનેક ગુણ અને પર્યાયમાં એ વ્યાપક છે, છતાં એ એક દ્રવ્યમય છે. એક દ્રવ્ય છે કે જે પોતે પોતાના ગુણ પર્યાયમાં વ્યાપે છે પણ પરદ્રવ્યમાં વ્યાપતું નથી. એવું એક દ્રવ્યમય પણ એ આત્માની એકત્વ શક્તિને કારણે છે. તો આવી આ એકત્વ શક્તિ ગુરુદેવ પાસેથી એનો વિસ્તાર સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 11મો, પાના નંબર 148. એકત્વ શક્તિ. ગુરુદેવ કહે છે કે આત્મામાં એકત્વ નામનો એક ત્રિકાળી ગુણ છે અને એવો સ્વભાવ છે. કેવી છે એકત્વ શક્તિ? તો અનેક પર્યાયોમાં વ્યાપક એવા એક દ્રવ્યમયપણારૂપ એકત્વ શક્તિ છે અને એને કારણે ભગવાન આત્માનો એવો સ્વભાવ છે. અનેક ગુણ પર્યાયમાં એટલે પછી ભેદ થયા. એટલે છે કે અનેક ગુણ પર્યાયમાં ભેદમાં વ્યાપક એવું એક દ્રવ્યમયતા રૂપ એકપણું વ્યાપે છે. તો અનેક ગુણ અને પર્યાયમાં પણ છતાંય એ એકપણું, એક દ્રવ્યમયતા રૂપ એકપણું એવો આત્માનો સ્વભાવ છે. અનેક પર્યાયમાં વ્યાપે તેથી કઈ અનેક આવી જતું નથી. જે પર્યાયમાં વ્યાપે છે એ પર્યાય પોતાની પર્યાય છે એમાં એ વ્યાપે છે. અન્ય દ્રવ્યની પર્યાયમાં તો એ આત્મદ્રવ્ય વ્યાપતું નથી. એટલે આત્માનો એવો સ્વભાવ છે કે પોતાના ગુણ અને પોતાની પર્યાયમાં એ વ્યાપે. તો એવું વ્યાપકપણું છે તે એક દ્રવ્યમયતા રૂપ એકપણું છે. એનો અર્થ એ થયો કે એ દ્રવ્ય તો એક રૂપે જ રહે છે અને છતાંય એ અનંત પર્યાયમાં વ્યાપે છે, અનંત ગુણમાં વ્યાપે છે.
કે એક દ્રવ્યમયતા રૂપ એક પણ એવો આત્માનો સ્વભાવ છે. અનેક પર્યાયમાં વ્યાપક એવા એક દ્રવ્યમયપણા રૂપ એક તત્વ શક્તિ છે અને એવો આત્માનો એક દ્રવ્યમયતા રૂપ સ્વભાવ છે. કળશ ટીકામાં એક અને અનેક પણ આવ્યું એ બીજી વાત છે. એક અને અનેક એ જે વાત આવી તો એ બીજી વાત છે. ત્યાં તો હું એક છું અનેક છું એવા વિકલ્પો છોડાયા છે અને અહીંયા તો એક જ્ઞાયક માત્ર વસ્તુ આત્મા છે. તેનો આશ્રય કરતા એકત્વ શક્તિનું પર્યાયમાં પરિણમન થાય છે કે એકત્વ ગુણની વાત છે. એટલે પેલું એકપણું ને અનેકપણું છે એ બીજી વાત છે અને આ બીજી વાત છે. અહીંયા તો આ શક્તિની વાત છે. એકત્વ શક્તિ. એકત્વ શક્તિ કેવી છે તો કે એ અનેક ગુણ પર્યાયમાં વ્યાપક એવા એક દ્રવ્યમયપણા રૂપ છે. અહીંયા કહે છે કે જે એકપણું અને અનેકપણાની જે વાત અગાઉ કળશ ટીકામાં આવી એ વાત અહીંયા નથી. એ તો એક અને અનેકના જે વિકલ્પો છે એ છોડાવવા સંબંધીની વાત હતી. અહીંયા તો એક જ્ઞાયક માત્ર વસ્તુ ભગવાન આત્મા પોતે છે તેનો આશ્રય કરતા એકત્વ શક્તિનું પર્યાયમાં પરિણમન થાય છે એ એકત્વ ગુણની વાત છે. 47 શક્તિના વર્ણનમાં આ 31મી શક્તિ એ એકત્વ શક્તિ તો એ આત્માનો ગુણ છે એની વાત છે. 47 નયમાં પણ એક અનેક નય આવે છે. એટલે આ પ્રમાણે 3 પ્રકારે એક અનેકનું વર્ણન આવે છે શાસ્ત્રમાં. એક અનેક એ 3 પ્રકારે વર્ણવવામાં આવે છે. અહીં એકત્વ અનેકત્વ શક્તિની વાત છે. આ 31મી શક્તિ એકત્વ અને પછી 32મી શક્તિ તે અનેકત્વ એટલે એ શક્તિની વાત છે. બીજું શાસ્ત્રમાં એક અનેકના વિકલ્પ છોડાવવાની વાત છે. કળશ ટીકામાં એ વાત આવી છે. અને ત્રીજું પ્રવચન સારમાં 47 ના અધિકારમાં એક અનેક અપેક્ષિત ધર્મની વાત છે. એટલે આ એક અનેક 3 પ્રકારે આવે છે. અહીંયા આપણે એકત્વ અનેકત્વ શક્તિની વાત લેવાની છે. નય સંબંધીની અહીંયા ગુરુદેવે વાત કરી છે. 47 નયમાં આ એક અનેક કઈ રીતે છે એ વાત ગુરુદેવે અહીંયા લીધી છે. પણ આપણે એનો વિસ્તાર લેતા નથી. એ સંબંધી આપણે અત્યારે સ્વાધ્યાય નથી કરતા. આપણે શક્તિનો સ્વાધ્યાય કરીએ છીએ. તો પાના નંબર 149 ઉપર ચોથા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે કળશ ટીકામાં એક અનેક આવ્યું, નય અધિકારમાં એક અનેક આવ્યું અને અહીં શક્તિના અધિકારમાં એક અનેક શક્તિ થઈ. એટલે એકત્વ અનેકત્વ. આમ તત્વ અતિ વિશાળ છે. આવા વિશાળ તત્વને જાણ્યા સમજ્યા વિના ધર્મ થાય નહીં. એટલે વસ્તુના સ્વરૂપને યથાર્થ સમજવા માટે તત્વની આ બધી સમજ દેવી જ પડે. અને એમ થતા પોતાના સ્વરૂપનું મહાત્મા આવે છે અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ થાય છે. ગુરુદેવ કહે છે કે આમ તત્વ અતિ વિશાળ છે. અહીંયા કહે છે અનેક ગુણ પર્યાયોમાં વ્યાપક એવા એક દ્રવ્યમયતા રૂપ આત્મા એક છે. વ્યાપે છે તો અનેક ગુણ પર્યાયમાં. અનેક ગુણ પર્યાયમાં વ્યાપક એવા એક દ્રવ્યમયતા રૂપ આત્મા એક છે.
એકત્વ એ આત્માનો સ્વભાવ ગુણ છે અને તેનું સ્વરૂપ શું? તો કહે છે કે અનેક નિર્મળ પર્યાયોમાં વ્યાપક થવા છતાં આત્મા દ્રવ્ય રૂપથી એક જ રહે છે. અનેક નિર્મળ પર્યાયોમાં એનું વ્યાપવું થાય તે છતાંય આત્મા દ્રવ્યથી બદલાતો નથી, દ્રવ્ય રૂપથી એક જ રહે છે. એ અનેક થતો નથી. અનેક નિર્મળ પરિણામ થાય છે, અનેક નિર્મળ પર્યાયોમાં એ વ્યાપે છે, તેમ છતાં આત્મા દ્રવ્ય રૂપથી એક જ રહે છે. એટલે આવું એક દ્રવ્યમયતા રૂપ આત્માનું જે સ્વરૂપ છે તે આ શક્તિને કારણે છે. ભગવાન આત્માનો આવો જે સ્વભાવ છે, એક દ્રવ્યમયતા રૂપ વ્યાપે છે અનંત ગુણ અને અનંત પર્યાયમાં, છતાંય એક દ્રવ્યમયતા રૂપ આત્માનો સ્વભાવ છે. તો એ આ એકત્વ શક્તિને કારણે છે. અનેક નિર્મળ પર્યાયોમાં વ્યાપવાનું થાય તે છતાંય આત્મા એટલે કે આત્મદ્રવ્ય એક જ રહે છે, અનેક રૂપ થતું નથી, એ અનેક થતો નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ. આ દ્વૈત અદ્વૈત કયા તે ગુણ નથી. જે નયની વાત કરી છે ત્યાં અદ્વૈત અને અદ્વૈતની વાત કરી છે, તો એ દ્વૈત અને અદ્વૈત જે છે એ તો એ ગુણ નથી, એ તો અપેક્ષિત ધર્મ છે. અપેક્ષિત ધર્મ છે તો એ ધર્મનું પરિણમન ન હોય, ગુણનું પરિણમન હોય. અહીંયા તો આ એકત્વ શક્તિની વાત છે, તો કહે છે કે આ એકત્વ શક્તિનું પરિણમન થતા દ્રવ્યના ભગવાન નાયકના એકપણાનું જ્ઞાન થઈ આનંદની અનુભૂતિ થાય છે. આ શક્તિનું પરિણમન પણ જ્યારે સ્વસન્મુખ થાય છે ત્યારે અનંત શક્તિઓનું પરિણમન એને અનુભવમાં આવે છે, ત્યારે આ શક્તિનું પરિણમન પણ એને અનુભવમાં આવે છે. એટલે કહે છે કે આ શક્તિનું પરિણમન થતા દ્રવ્યના ભગવાન નાયકના એકપણાનું જ્ઞાન થઈ આનંદની અનુભૂતિ થાય છે. આ અલૌકિક વાત છે. આત્મદ્રવ્યના એકપણાની અનુભૂતિ, આત્મદ્રવ્ય એકપણે છે, એકપણે જ સદાય રહ્યું છે, ત્રિકાળ એકપણે છે, એ અનેકપણે થતું જ નથી. તો એવા આત્મદ્રવ્યના એકપણાની અનુભૂતિ સ્વની સન્મુખ થતા પોતાને અનુભવમાં આવે છે. આત્મદ્રવ્યના એકપણાની અનુભૂતિ એટલે વેદન એ સ્વસન્મુખ થતા પોતાને અનુભવમાં આવે છે. અને એમ જયારે એ અનુભવમાં આવે છે ત્યારે એમાં અનંત ગુણના પરિણામ પણ સાથે અનુભવમાં આવે છે. એટલે કહીએ છીએ કે અનંત ગુણની પર્યાય એમાં ઉછળે છે. અને એ અનુભૂતિ, સ્વાનુભૂતિ એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે, એ નિર્મળ પરિણામ છે. અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. અને એવું સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન થયા વિના બાકી બહારમાં જે કાંઈ કરે એ બધું વ્યર્થ છે. એટલે કહે છે કે એવી આત્મદ્રવ્યના એકપણાની અનુભૂતિ, એમાં આત્મદ્રવ્યના એકપણાની અનુભૂતિ આવે છે એટલું જ નહીં, પણ અનુભૂતિમાં તો અનંત ગુણોનું પરિણમન એને અનુભવમાં આવે છે. એક જ આ શક્તિનું જ પરિણમન અનુભવમાં આવે છે એમ નહીં, પણ એ તો એક રૂપ પરિણમન એને અનુભવમાં આવે છે. અનંત ગુણ છે તો અનંત ગુણનું પરિણમન એને અનુભવમાં આવે છે. પણ અહીંયા જે શક્તિની વાત ચાલતી હોય એ શક્તિની વાતની મુખ્યતાથી ગુરુદેવ વાત કરે એટલે એમ કહે છે કે આત્મદ્રવ્યના એકપણાની અનુભૂતિ, અને એવી અનુભૂતિ વિના જે કાંઈ કાય ક્લેશ કરે, વ્રત પાળે, શાસ્ત્ર ભણે, એ બધો જે કાંઈ કરે છે એ બધું સંસાર છે, એ શુદ્ભાવ છે, બંધનું કારણ છે. જેને આવું સ્વસંવેદન થયું નથી, આત્માની અનુભૂતિ થઈ નથી, સ્વાનુભૂતિ થઈ નથી, એને એ બધું સંસાર વૃદ્ધિનું જ કારણ થાય છે. આગળ કહે છે ભગવાન આત્મા પોતાની એકત્વ શક્તિથી સર્વ પર્યાયોમાં વ્યાપે.
પોતાની એકત્વ શક્તિથી સર્વ પર્યાયોમાં વ્યાપે, પ્રસરે, ફેલાય, એક રૂપ ત્રિકાળ, એક દ્રવ્યમય વસ્તુ છે. ગજબ વાત છે ભાઈ. ગુરુદેવનું શું કહેવું છે કે આ એવી એકત્વ શક્તિ છે કે જેને કારણે ભગવાન આત્મા એ સર્વ પર્યાયોમાં વ્યાપે, પ્રસરે, ફેલાય, છતાંય તે એક રૂપ ત્રિકાળ, એક દ્રવ્યમય રહે છે. એવી એ વસ્તુ છે. પોતાના સર્વ ગુણ પર્યાયમાં વ્યાપક એવો સર્વવ્યાપક એક દ્રવ્યમય એકત્વ રૂપ ભગવાન આત્મા છે. પોતાના અનંત ગુણમાં અને અનંત પર્યાયમાં વ્યાપક એવો ભગવાન આત્મા એક દ્રવ્યમય પણ જ રહે છે. એક દ્રવ્યમય એકત્વ રૂપ ભગવાન આત્મા છે. કરુણા કરીને ગુરુદેવ સમજાવે છે કે રે ભાઈ, તારો આત્મા પરમાં વ્યાપક નથી. તારો આત્મા તારા ગુણ પર્યાયમાં વ્યાપક છે, પણ પરમાં વ્યાપક નથી. ક્રોધાદી વિકારમાં વ્યાપક થતો નથી, તથા નિર્મળ ગુણ પર્યાયમાં વ્યાપે એવો તે એક નાયકપણે જ રહ્યો છે. વિકારી પરિણામ છે એવી પર્યાય થાય છે તો એમાં એ વ્યાપક થતો નથી, પણ નિર્મળ ગુણ પર્યાયમાં વ્યાપે એવો તે એક નાયકપણે જ રહ્યો છે અને અનેક રૂપ ભેદરૂપ થતો નથી. એવું એક દ્રવ્યમય પણ ભગવાન આત્મામાં પડ્યું છે. એ એનો સ્વભાવ છે. માટે અનેકનું ભેદનું લક્ષ છોડી એક જ્ઞાયકનું લક્ષ કર. જે અનેક રૂપ કે ભેદરૂપ થતો નથી, સદાય એક રૂપ જ્ઞાન રૂપે રહે છે એવો ભગવાન આત્મા, એનું લક્ષ કર. અને એમ કરતા તને સ્વભાવ સાથે એકમેક એવી સમ્યક્ત્વ આદિ નિર્મળ પર્યાયો પ્રગટ થશે. સ્વભાવ સાથે એકમેક એવી સમ્યક્ત્વ આદિ નિર્મળ પર્યાયો પ્રગટ થશે. આ નિર્મળ પર્યાયો સમ્યક્ત્વ આદિની એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની જે પર્યાયો છે એ નિર્મળ છે અને એ કેવી છે? એ સ્વભાવ સાથે એક રૂપ છે. આત્માના સ્વભાવથી વિપરીત ભાવ એમાં નથી. એ નિર્મળ પરિણામની અંદર આત્માના સ્વભાવ કરતા કોઈ વિપરીત ભાવ, વિપરીત પરિણામ નથી. એવા એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રના પરિણામ છે, એ નિર્મળ પરિણામ છે. એવી નિર્મળ પર્યાય છે કે જે સ્વભાવ સાથે એકમેક છે. એવો આત્માનો સ્વભાવ છે, એવા જ એ પરિણામ છે. સ્વભાવ એના ગુણોને કારણે છે અને પરિણામ પણ એવા જ છે. આગળ કહે છે કે આ એકત્વ શક્તિનું પરિણમન થતા પર્યાયમાં આત્મદ્રવ્યનું એકપણું પ્રગટ થાય છે. વેદનમાં તો અલૌકિક આનંદ છે, પણ બધું સ્વાનુભૂતિમાં જણાઈ જાય છે, સમજાઈ જાય છે. અનંત શક્તિઓનું સામર્થ્ય પોતાને ભાસી જાય છે, એવું એનું ભાવ વાસન હોય છે. સમ્યક દર્શન થાય છે ત્યારે આનંદનું વેદન હોય છે, અલૌકિક આનંદનું વેદન હોય છે. પોતે પ્રફુલ્લિત થઈ જાય છે અને પોતા સંબંધી, પોતે ભગવાન આત્મા છે એના સંબંધી આ અનંત ગુણ એક એક કરીને એમ નહીં કે એનું પરિણમન એક પછી એક એમ પણ નહીં, પરંતુ એ અનંત ગુણ છે અને આનું એક રૂપ જે પરિણમન છે એનો એને જે અનુભવ થાય છે એમાં પછી કોઈ સંદેહ રહેતો નથી. પોતા સંબંધી કોઈ સંદેહ રહેતો નથી. પોતાના સ્વરૂપ સંબંધી કોઈ એને સંદેહ રહેતો નથી. એટલે ગુરુદેવ કહે છે, જે શક્તિની વાત કરે એ શક્તિ માટે કહે છે કે એ શક્તિ જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે તેને સમજાઈ જાય છે, જણાઈ જાય છે, એનું પરિણમન અનુભવાઈ જાય છે.
આ એકત્વ શક્તિનું પરિણમન થતા પર્યાયમાં આત્મદ્રવ્યનું એકપણું પ્રગટ થાય છે. પરિણમન તો થાય જ છે, પણ પરિણમન એને ક્યારે છે? પરિણમન થયું એને ક્યારે કહેવાય? કે જ્યારે એનું લક્ષ કરીને એને અનુભવે ત્યારે એને પરિણમન છે. અંદરમાં ત્રિકાળ શક્તિ પડી છે, પણ એનું જે લક્ષ કરે છે ત્યાં એકાગ્રતા કરે છે અને એને સ્વાનુભૂતિ થાય છે, તો એને માટે એમ કહેવાય કે એને એવું એ શક્તિનું પરિણમન છે. એટલે અહીંયા એ કહ્યું કે આ એકત્વ શક્તિનું પરિણમન થતા પર્યાયમાં આત્મદ્રવ્યનું એકપણું પ્રગટ થાય છે અને એ દ્વારા એ શક્તિના પરિણમન દ્વારા આત્મદ્રવ્યનું એકપણું દ્રઢ થાય છે, સમજાય છે અને એકપણાનો ભાવ એને ભાષે છે. પોતે એકપણે છે, એક રૂપ છે, અન્ય રૂપ ક્યારેય થયો નથી, અન્ય રૂપ થઈ શકે નહીં એવો ભાવ થાય છે. એવા ભાવનું ભાષણ હોય છે. એટલે નિયતને પણ આવા ભાવ ભાષણ થાય છે. એટલે શબ્દ ના આવડતા હોય છતાંય પોતે અનંત ગુણોનો સમૂહ છે. એટલે પોતામાં જે અનંત સામર્થ્ય પણ ભર્યું છે અને એ સામર્થ્ય એવું છે કે એનું પરિણમન પણ છે. એ સાથે પોતે અન્ય રૂપે થતો નથી, થાય નહીં એવો ભાવ એને અંદરમાં પ્રગટે છે. એવું ભાવ ભાષણ થાય છે. કે છે અહીંયા કે આ એકત્વ શક્તિનું પરિણમન થતા પર્યાયમાં આત્મદ્રવ્યનું એકપણું પ્રગટ થાય છે. વેદાંતમાં જે અદ્વૈત એકપણું કહ્યું છે એ વાત અહીં નથી. અહીંયા તો પોતાના ગુણ પર્યાયોમાં વ્યાપકપણું, પોતાના અનંત ગુણ અને અનંત પર્યાયોમાં ભગવાન આત્માનું વ્યાપકપણું છે, છતાંય એ એક રૂપ રહે છે, અનેક રૂપ થતો નથી, પર્યાય રૂપ થતો નથી. અનંત ગુણ છે છતાં એ અનંત ગુણ છે તો એ અનંત રૂપ થતું નથી, એ પોતે તો એક રૂપે જ રહે છે. એટલે કે છે પોતાના ગુણ પર્યાયમાં વ્યાપકપણું એવા એકમયપણાની અહીંયા તો વાત છે. પેલા અદ્વૈત જે વેદાંતમાં કયા છે અને ત્યાં એ એકપણાની વાત કરી છે એ અહીંયા વાત નથી. ત્યાં તો બધું એક જ છે. ત્યાં તો દ્રવ્ય અને પર્યાયને જુદા માનતા નથી. એટલે એવો દ્રવ્ય પર્યાય એમ પણ દ્વૈત નથી ગણતા. એટલે એવા એકપણાની વાત નથી. અહીં શું કહ્યું છે કે અનેક પર્યાયોમાં વ્યાપક એમ કહ્યું છે. સર્વ દ્રવ્યોમાં વ્યાપક એમ વાત નથી. અનેક પર્યાયોમાં વ્યાપક, ગુણમાં વ્યાપક એમ કહ્યું છે. એટલે પોતાના ગુણ અને પોતાની પર્યાયમાં વ્યાપક એમ કહ્યું છે. એમ નથી કે અન્ય દ્રવ્યમાં વ્યાપક, એટલે કે સર્વ દ્રવ્યમાં વ્યાપક એમ વાત નથી. આત્મા બીજા કોઈ અન્ય દ્રવ્યમાં વ્યાપતો જ નથી. પરદ્રવ્યમાં કદીએ વ્યાપે નહીં. એટલે સર્વ દ્રવ્યમાં વ્યાપક એમ વાત નથી. પણ પોતાની સર્વ પર્યાયોમાં વ્યાપક, પોતાના સર્વ ગુણમાં વ્યાપક, છતાંય એ એક રૂપે છે એવી આ એકત્વ શક્તિની વાત છે. આત્મા પરદ્રવ્યમાં તો કદીએ વ્યાપક નથી. પોતાના અનેક પર્યાયો અનેક કઈ એટલે એ ભેદ પડ્યો. એટલે પોતાના અનેક પર્યાયો, ભેદો અને અનંત ગુણની નિર્મળ પર્યાયો સાથે આત્મા વ્યાપક થાય છે એમ વાત છે. આમાં મલિન પર્યાયની કોઈ વાત નથી. કેમ કે આત્મદ્રવ્ય રાગ આદિ મલિન પર્યાયમાં વ્યાપક થતું નથી. નિર્મળ પરિણામ થાય છે તો એ અંદરમાં પડેલા ગુણને કારણે એવા નિર્મળ પરિણામ થાય છે. આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એ રાગાદિના મલિન પરિણામ થાય. એટલે અહીંયા એની તો વાત જ નથી. કેમ કે જ્યારે નિર્મળ પરિણામ થાય છે ત્યારે રાગાદિ ઉત્પન્ન થતા જ નથી. આત્મદ્રવ્ય રાગાદિ મલિન પર્યાયમાં વ્યાપક થતું નથી. પોતાની અનેક અનંત નિર્મળ પર્યાયોમાં વ્યાપક એવા એક દ્રવ્યમય એકત્વ શક્તિ આત્મદ્રવ્યમાં છે. આ એકત્વ શક્તિની આ બધી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો છે. ઘણી વખત રામજીભાઈ આવા પ્રશ્ન કરતા, ખાસ કરી અને વધારે
સમજાવવા માટે થઈ અને એવા પ્રશ્ન કરતા, જેથી ગુરુદેવ વધારે એનો વિસ્તાર કરતા અહીંયા પણ એવો જ પ્રશ્ન કર્યો કે હા, પણ આમાં ધર્મ શું આવ્યો? આ વાત કરી એ તો બરાબર, એ તો સમજાયું એવું તત્વજ્ઞાન, પણ એમાં ધર્મ શું? એથી ધર્મ શું? વધારે સ્પષ્ટતા કરાવવા માટે રામજીભાઈ આવા પ્રશ્ન મૂકતા. અહીંયા પણ આવો જ પ્રશ્ન છે. આ પ્રશ્ન દ્વારા વધારે સ્પષ્ટતા કરાવી છે કે આ તત્વજ્ઞાન દ્વારા શું પ્રયોજન સિદ્ધ થાય છે. ગુરુદેવ કહે છે, શરીરભાઈ, મારો આત્મા શરીર આદિ પરદ્રવ્યમાં અને વિકારમાં વ્યાપક નથી. શું વાત કરી? કે મારો આત્મા શરીર આદિ પરદ્રવ્યમાં અને વિકારમાં વ્યાપક નથી. એ તો માત્ર પોતાની અનંત નિર્મળ પર્યાયોમાં જ વ્યાપક થાય છે. જીવનું જીવત્વ, જીવપણું એ બધું ક્યાં વ્યાપે છે? એ પોતામાં જ વ્યાપે છે, પરમાં કાંઈ વ્યાપતું નથી. ચેતન ભગવાન આત્માનું ચેતનપણું શરીરમાં વ્યાપતું નથી. આ વાત બેસવી ઘણી કઠણ છે. ઘણા લોકોને હજી એમ જ છે કે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી શરીર ચેતન, અને જીવ એમાંથી નીકળી જાય એટલે શરીર અચેતન, જળ. પણ એમ નથી. શરીર તો જળ જ છે. આત્મા શરીર સાથે રહ્યો છે ત્યારે પણ શરીર જળ છે, અને આત્મા શરીર સાથે નથી ત્યારે પણ એ તો જળ જ છે. ભગવાન આત્મા ચેતન છે, તો ચેતનના ગુણ જળ એવા શરીરમાં ક્યારેય પહોંચતા નથી. આત્મા શરીરમાં વ્યાપતો નથી. આ વાત બેસાડવી બહુ અઘરી છે, પણ વસ્તુનું સ્વરૂપ એમ જ છે. કેમ કે આ ચેતન દ્રવ્ય અને પેલું શરીર, ઉદ્ગળો સમૂહ, એનો સ્કંદ, એ બે દ્રવ્ય જુદા છે, અને એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પહોંચે નહીં, વ્યાપે નહીં. એક દ્રવ્યને બીજા દ્રવ્યમાં પહોંચીને કાંઈ પણ કરવું હોય તો એ દ્રવ્યરૂપ થઈ જવું પડે. એનો અર્થ એ થાય કે ચેતન ભગવાન આત્મા જળ થાય તો એ શરીરના કામ કરે, તો એ શરીરમાં વ્યાપે. ચેતન રહી અને શરીરમાં વ્યાપે એમ બને નહીં. પોતે પોતાનું ચેતનપણું છોડી દે અને જળ થાય તો એ જળમાં વ્યાપે. એવું તો બનતું નથી. અહીંયા એ વાત ચાલે છે કે જ્યારે આ તત્વજ્ઞાનની આવી વાત કરી તો એમાંથી એ વાત ફલિત થઈ કે મારો આત્મા શરીર આદિ પરદ્રવ્યમાં અને આ વિભાવ ભાવ જે થાય છે, શુભાશુભ ભાવ, એ વિકાર, એમાં એ વ્યાપતો નથી. તો આ તો બહુ મોટી વાત કરી છે. અને એમાં એ જ ધર્મ સમાયો છે કે પોતે અન્યમાં વ્યાપતો નથી, તો પોતે પરિપૂર્ણ છે. પોતે પરિપૂર્ણ છે અને પોતામાં બધું ભર્યું પડ્યું છે, તો પોતાનું લક્ષ્ય કરતા પોતાને એ બધું પ્રાપ્ત થાય છે. પરમાં એ ક્યારેય પહોંચ્યો નથી. એ પરથી જુદો પર સાથે રહ્યો છે. પરથી જુદો એક આકાશના એક ક્ષેત્રમાં પર સાથે રહ્યો છે. પણ હવે આકાશનો ક્ષેત્રનો વિચાર કરીએ તો આકાશ જે છે એ ક્યાં ચેતન છે? એ આકાશનું ક્ષેત્ર છે ને એ જળ છે, ને શરીર છે એ જળ છે. એટલે વાસ્તવમાં તો ભગવાન આત્મા પોતે પોતાના ક્ષેત્રમાં રહ્યો છે, પોતાના પ્રદેશમાં જ રહ્યો છે, ને પોતામાં વ્યાપે છે. આ પરમ સત્ય છે. ગુરુદેવ કહે છે કે મારો આત્મા શરીર આદિ પરદ્રવ્યમાં અને વિકારમાં વ્યાપક નથી. એ તો માત્ર પોતાની અનંત નિર્મળ પર્યાયોમાં જ વ્યાપક થાય છે. બીજે ક્યાંય એ વ્યાપતો જ નથી. વ્યવહારથી આપણે એમ કહીએ કે આ જગ્યાએ છે, અહીંયા છે, અહીંયા છે, જે પર્યાયમાં છે, મનુષ્ય, દેવ કે નારકી કે, તો એ પ્રમાણે જે કંઈ શરીર મળ્યા છે તો એ શરીર સાથે રહ્યો છે એટલે એમાં છે એવું વ્યવહારથી કહેવામાં આવે. વાસ્તવમાં આત્મા ક્યાંય નથી. આત્મા પોતે પોતામાં જ છે. કહે છે કે પોતાની અનંત નિર્મળ પર્યાયમાં જ વ્યાપક થાય છે. અને આવું જાણનાર, આવો નિર્ણય કરનાર, આવો નિશ્ચય કરનાર, એની દ્રષ્ટિ પછી વિકારથી અને પરદ્રવ્યથી ખસીને વિકાળી નિજ આત્મદ્રવ્ય ઉપર સ્થિર થાય છે.
એટલે આવો નિર્ણય કરવો જરૂરી છે, આવું તત્વજ્ઞાન સમજવું જરૂરી છે કે પોતે ભગવાન આત્મા કેવડો છે અને ક્યાં વ્યાપે છે. પોતે પોતામાંથી બહાર ક્યાંય અન્યમાં વ્યાપતો નથી, બીજા અન્યરૂપ થતો નથી. એટલે જ એ સિદ્ધ સમાન શુદ્ધ રહ્યો છે. એટલે જ એ સિદ્ધ સમાન શુદ્ધ રહ્યો છે અને એવું પોતાનું શુદ્ધ સ્વરૂપ એ પર્યાયમાં વ્યક્ત કરી શકે એવો સક્ષમ છે. એટલે આ તત્વજ્ઞાન સમજતા પોતાના પુરુષાર્થની દિશા એને મળી જાય છે. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે આવું જાણનાર, આવું નિશ્ચય કરનાર ની દ્રષ્ટિ વિકાર ઉપરથી અને પરદ્રવ્ય ઉપરથી ખસી અને ત્રિકાળી નિજ આત્મદ્રવ્ય ઉપર સ્થિર થાય છે અને તેનું જ નામ સમ્યક દર્શન અને ધર્મ છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, તારા ગુણ પર્યાયોથી બહાર બીજે ક્યાંય તારો આત્મા નથી. તારા ગુણ પર્યાયોથી બહાર બીજે ક્યાંય તારો આત્મા નથી. માટે તું બહાર ન શોધ. તારા આત્માને તું બહારમાં શોધવા જઈશ તો નહીં મળે. એ તારા ગુણ પર્યાયોમાં જ રહેલો છે. એવો તું ભગવાન આત્મા છો. તારા ગુણ પર્યાયોમાં જ વસ્યો છો. કેમ કે એમાં વ્યાપે છે. પર્યાય નિર્મળ પર્યાય છે, એમાં વ્યાપે છે. એ નિર્મળ પર્યાય છે તો એક સમયની, પણ એવી ને એવી નિર્મળ પર્યાય જે થયા કરે છે એમાં એ ભગવાન આત્મા વ્યાપે છે. એટલે એમાં એને એ અનુભવમાં આવી જાય છે. ધ્રુવનો અનુભવ નથી થતો, એ પરિણમન છે એનો અનુભવ થાય છે, નિર્મળ પરિણમનનો અનુભવ થાય છે. એમ એ પોતે પોતાને અનુભવે છે, પોતાના સ્વરૂપનો એને ખ્યાલ આવે છે. અને એમ એ નિર્મળ પરિણમનને અનુભવતા એ નિર્મળ પરિણમનનું જે કારણ છે એવા કારણ પરમાત્માને એ જાણી લે છે. એવા કારણ પરમાત્માને એ નિર્મળ પરિણમન દ્વારા જ પ્રસિદ્ધ કરે છે. એમાં પોતાનો ભગવાન આત્મા પ્રસિદ્ધ થઈ જાય છે. નિર્મળ પરિણમનનો અનુભવ થતા પોતાનો ભગવાન આત્મા એ પ્રસિદ્ધ થઈ જાય છે. કેમ કે પોતે બહાર ક્યાંય વ્યાપતો જ નથી, એટલે પછી બીજું કાંઈ એને પ્રસિદ્ધ થતું જ નથી, બીજું કાંઈ એને અનુભવમાં આવતું જ નથી. પોતે પોતાના ગુણ પર્યાયોની બહાર બીજે ક્યાંય વ્યાપતો નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, તું તારા ગુણ પર્યાયોથી બહાર બીજે ક્યાંય વ્યાપતો નથી. માટે તું તને બહારમાં ન શોધ, અંતરમાં શોધ. અંતર્મુખ થઈ સ્વરૂપમાં એકમેક ઢળી જા. કેમ કે ધર્મ ધર્મી સાથે જ એકમેક છે. શું કહ્યું? સ્વરૂપમાં એકમેક ઢળી જા. કેમ કે ધર્મ ધર્મી સાથે જ એકમેક છે. અહીંયા એક વાત સરસ કરી કે ધર્મ ધર્મી સાથે જ એકમેક છે. ધર્મી એવો ભગવાન આત્મા છે કે એના ધર્મ સાથે, એના ગુણો સાથે જ એકમેક છે. ભેદનું પણ લક્ષ છોડી નિજ એકત્વ રૂપ ત્રિકાળી આત્મદ્રવ્યની દ્રષ્ટિ કરે તેને પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે અને એનું જ નામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન છે. તો આવા તત્વજ્ઞાનને સમજવાનું આ પ્રયોજન છે. આગળ 150માં પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે પશુને ખીલા સાથે બાંધો તો પછી તે ફરી શકે નહીં. સામાન્ય રીતે પાળેલા ઢોરને, ગાય ભેંસ આદિને લાંબા દોરડાથી ખીલા સાથે બાંધવામાં આવે છે. એટલે જેટલું દોરડું લાંબુ હોય એટલા સુધી એ ફરી શકે. તો કહે છે કે પશુને ખીલા સાથે બાંધો તો પછી તે ફરી શકે નહીં, પછી ત્યાંથી આગળ ક્યાંય જઈ શકે નહીં. તેમ આત્માને એકત્વરૂપ ધ્રુવના ખૂટે બાંધી દીધો હોય, આત્માને એકત્વરૂપ ધ્રુવના ખૂટે, ખૂટે એટલે ખીલે, બાંધી દીધો હોય તો તે પરિભ્રમણ ન કરે. ભગવાન આત્મા નાયક પ્રભુ સ્વયં અતિન્દ્રિય આનંદમય ધ્રુવ ખૂંટો છે. તે ધ્રુવને ધ્યેય બનાવી તેનું જે ધ્યાન કરે છે તેને એકલા આનંદનો સ્વાદ આવે છે. તેને સ્વાનુભવ રસ પ્રગટ થાય છે. અને હવે
એવો સ્વાનુભવ રસ એક વખત પ્રગટ થયા પછીથી એને ભવના ભ્રમણ રહેતા નથી. હવે એ 4 ગતિમાં ભ્રમણ નહીં કરે. હું ધ્રુવ છું એમ ધ્યેય તરફનો વિકલ્પ કરવાની આ વાત નથી, વિકલ્પની વાત નહીં. હું ધ્રુવ છું એમ માત્ર વિકલ્પ કરે એમ નહીં, પણ ધ્રુવ તરફ પર્યાય લક્ષ કરી પરિણમે ધ્રુવનું લક્ષ કરવા વાળી જે જ્ઞાનની પર્યાય છે, ત્યાં એકાગ્રતા કરવા વાળી પર્યાય છે, તો એ વખતે એને જે પરિણમન થાય છે એમાં નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. એટલે ધ્રુવ તરફ પર્યાય લક્ષ કરી પરિણમે એમ વાત છે. માત્ર હું ધ્રુવ છું જો વિકલ્પ નહીં, પણ એવા ધ્રુવનું લક્ષ કરે. પોતાની વર્તમાન જ્ઞાનની પર્યાય એટલે કે એના જ્ઞાન દર્શનના ઉપયોગ એ ધ્રુવ તરફ ઢળે એનું લક્ષ કરે. પર્યાય પર સન્મુખતા છોડી, પરનું લક્ષ છોડી અને સ્વ સન્મુખતા એટલે ધ્રુવ તરફ ઢળે એક જ્ઞાયકની સન્મુખતા કરી અને પરિણમે એવી વાત છે. ધ્રુવને લક્ષમાં લેનારી પર્યાય, ધ્રુવને લક્ષમાં લેનારી પર્યાય, ત્યાં એકાગ્રતા કરનારી પર્યાય ધ્રુવ સાથે એકમેક થઈ છે. હવે એકમેક થઈ છે તો હવે જે પરિણામ છે એ નિર્મળ પરિણામ થાય છે અને પછી એવો જ પુરુષાર્થ થયા કરે છે તો પછી ભવના ભ્રમણ થતા નથી. એટલે પછી પરિભ્રમણ કરશે નહીં. જેમ કે એ ધ્રુવ સાથે એકમેક થઈ. આગળ કહ્યું ને કે પશુને એ ખૂંટા સાથે બાંધવામાં આવે તો પછી એ ક્યાંય જાય નહીં, ફરે નહીં. એવી રીતે પોતાના જ્ઞાનની પર્યાય ધ્રુવ સાથે એકમેક થઈ એટલે ધ્રુવના ખૂંટે બંધાઈ ગઈ. ધ્રુવના ખૂંટે બંધાઈ જાય પર્યાય પછી એને પરનું લક્ષ થતું નથી, વિભાવ ભાવ થતા નથી, શુભાશુભ ભાવ થતા નથી, કર્મના બંધ પડતા નથી, ભવના ભ્રમણ થતા નથી. જે છૂટો ફરે છે સ્વદ્રવ્યથી ભિન્ન, જે રાગાદી વિકાર સાથે અને પરદ્રવ્ય સાથે એકમેક થઈ પરિણમે છે એટલે પોતાના ધ્રુવથી છૂટો ફરે છે એમ કહ્યું. એટલે કે જે ખૂંટે ધ્રુવ રૂપી ખૂંટે બંધાયો નથી, ધ્રુવ તરફ જેનું લક્ષ રહેતું નથી, તે સ્વદ્રવ્યથી પોતે જુદો ભિન્ન અને રાગાદી વિકાર સાથે અને પરદ્રવ્ય સાથે એકમેક થઈ પરિણમે છે. કઈ પરદ્રવ્ય સાથે એ એકમેક થઈ શકતો નથી, પણ એમ એકમેક થવારૂપ પરિણમે છે. પરદ્રવ્ય તો એનાથી સદાય જુદું જ રહે છે, પણ એને એમ છે કે પરદ્રવ્ય રૂપે પોતે છે, શરીર રૂપે પોતે છે, શુભાશુભ ભાવ રૂપે પોતે છે, એમ એને છે. એ મિથ્યાત્વ છે. એટલે એમ એ પરના લક્ષ્ય થાય છે ને પરદ્રવ્ય સાથે એકમેક થઈ પરિણમે છે. તે જીવ 4 ગતિમાં પરિભ્રમણ કરે છે. પરંતુ રાગથી ભિન્ન અંદર પોતે આનંદ કંદ એક જ્ઞાયક પ્રભુ છે. ત્યાં દ્રષ્ટિ લગાવી પર્યાયને ધ્રુવ ખૂંટા સાથે બાંધી દીધી, તે હવે ભવમાં ભટકશે નહીં. ધ્રુવ ખૂંટા સાથે પર્યાયને, વર્તમાન જ્ઞાનની પર્યાયને ધ્રુવ ખૂંટા સાથે બાંધી દીધી. એકમાત્ર ધ્રુવનું લક્ષ, એકમાત્ર ધ્રુવનું લક્ષ, ત્યાંથી બીજે ક્યાંય લક્ષ જાય નહીં એમ ધ્રુવ ખૂંટા સાથે બાંધી દીધી છે જેને, એને હવે ભવના ભ્રમણ થશે નહીં, ભવમાં ભટકશે નહીં, વિકારમાં ભટકશે નહીં. અને હવે એ તો નિર્ભય છે, નિસંગ છે, વિકારનો અને ભવનો નાશક છે. અલ્પકાળમાં જ તે મુક્તિ પામશે. જેને નિર્ણય થયો છે, પોતાના સ્વરૂપનો નિર્ણય થયો છે, જેને પરદ્રવ્ય સાથે પોતાને કાંઈ કરવાપણું નથી એવું અકર્તાપણું દ્રઢ બેસી ગયું છે અને સ્વાનુભૂતિ થતા એવું અકર્તાપણું સમ્યકપણે
પરિણમે છે એની દ્રષ્ટિ ધ્રુવ તરફ રહે છે, એની દ્રષ્ટિ દ્રવ્ય તરફ રહે છે, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય તરફ રહે છે, જ્ઞાયક તરફ રહે છે. એટલે ભલે કદાચ એ સમ્યક દર્શન થયું છે અને ચોથા ગુણસ્થાનની દશામાં છે, તો એ નિર્વિકલ્પ ધ્યાનમાં જાજો સમય રહેતો નથી, વારંવાર એ જઈ શકતો નથી. તે છતાં દ્રષ્ટિ એની ત્યાં જ રહે છે. એટલે પોતે તો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે, કેમ જ પોતાને એ પ્રતીતમાં લે છે, એમ જ એને રહ્યા કરે છે, સતત એ વાત રહ્યા કરે છે. એટલે પછી જે કાંઈ પર્યાય થાય છે એ બધું એને એ જુએ છે. આપણને એમ લાગે કે બધું કરે છે, કરતો દેખાય, પર સાથે ના સંબંધમાં આપણને દેખાય, પણ અંતરમાં તો એ પોતાના સ્વરૂપ સાથે જ રહ્યો છે. એટલે એ દ્રષ્ટિની અપેક્ષાએ જો જોઈએ તો એ ધ્રુવરૂપી ખૂંટા સાથે બંધાઈ ગયો છે. ધ્રુવરૂપી ખૂંટા સાથે એ બંધાઈ ગયો છે. અને વધારે પુરુષાર્થ કરીને પછી તો એ ત્યાં ને ત્યાં લીનતા કરે છે ને આગળ વધતા વધતા એ એમાં સ્થિરતા કરી લે છે. આગળ પાના નંબર 151 પર અહીંયા કહે છે કે મારો આત્મા મારી પર્યાયોમાં જ વ્યાપક છે, બીજે ક્યાંય નહીં. અને મારી પર્યાયમાં એક શુદ્ધ આત્મા વ્યાપક છે. મારી પર્યાયમાં એક શુદ્ધ આત્મા વ્યાપક છે, બીજો નહીં. બે વાત સાથે લીધી. મારો આત્મા મારી પર્યાયમાં જ વ્યાપક છે, બીજે નહીં. અને મારી પર્યાયમાં એક શુદ્ધ આત્મા વ્યાપક છે, બીજો કોઈ નહીં. બીજું કાંઈ મારી પર્યાયમાં વ્યાપતું નથી. એટલે મારા નિર્મળ પરિણામમાં આત્મા જ વ્યાપે છે. આ આત્મદ્રવ્ય જ વ્યાપે છે. નિર્મળ પરિણામ થાય છે મારી નિર્મળ પર્યાય છે, તો એ પર્યાયમાં આત્મા સિવાય બીજું કાંઈ વ્યાપતું નથી. એવો નિર્ણય કરે તેની દ્રષ્ટિ જ બદલાઈ જાય છે. આવો નિશ્ચય થતા તેને પર આશ્રયપણાની બુદ્ધિ મટી જાય છે અને સ્વ આશ્રયની ભાવના જાગૃત થાય છે. હવે તે સ્વદ્રવ્યનું એકનું જ આલંબન કરીને શુદ્ધ પર્યાયો રૂપે નિરંતર પરિણમ્યા કરે છે. પર્યાયે પર્યાયે તેને એકત્વ સ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું જ આલંબન વર્તે છે. દરેક પર્યાયે નિર્મળ પરિણામ થાય છે તો એ વખતે એને પોતાના નિજ શુદ્ધ આત્મદ્રવ્યનું જ આલંબન છે. પર્યાયે પર્યાયે તેને એકત્વ સ્વરૂપ નિજ આત્મદ્રવ્યનું જ આલંબન વર્તે છે અને શુદ્ધ આત્મદ્રવ્યના આલંબને પ્રગટ થતી પર્યાયો તેને નિર્મળ નિર્મળ જ થાય છે. કોઈ વિકારી પર્યાય પછી થતી જ નથી. ધર્મી પુરુષની બધી પર્યાયો એક શુદ્ધ આત્મદ્રવ્યને જ ઉપાદેય કરીને પરિણમે છે. એને હજી પુરુષાર્થની નબળાઈને કારણે ક્યારેક શુભ ભાવ પણ આવે, પણ એ શુભ ભાવને એ ધ્યેય માને છે. એને તો એ ધ્યેય બુદ્ધિ એ દ્રષ્ટા જ્ઞાતાપણે તેમ માત્ર જાણે છે. એમને ઉપાદેય શું છે? આત્મદ્રવ્ય જ ઉપાદેય છે. કહે છે કે ધર્મી પુરુષની બધી પર્યાયો એક શુદ્ધ આત્મદ્રવ્યને જ ઉપાદેય કરીને પરિણમે છે. તેની પર્યાયમાં વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ આદિ બીજું કાંઈ ઉપાદેય નથી. વ્યવહાર રત્નત્રયનો એવો સ્વભાવ હોય પણ એ કાંઈ ઉપાદેય નથી. એ કરવા લાયક છે, એથી પોતાને લાભ છે અથવા તો એ પોતાના પરિણામ છે, એ આત્મદ્રવ્યના આશ્રય થતા પરિણામ છે એમ એને નથી. એ પરિણામ તો પોતાના પુરુષાર્થની નબળાઈને કારણે થયેલા પરિણામ છે એમ જ એમની બુદ્ધિમાં તો છે અને એવું એમની શ્રદ્ધામાં પણ છે. એટલે શુભભાવ જ્ઞાનીને હોય છે. પૂજા ભક્તિ વિનય વ્રત તપ આદિના ભાવ જ્ઞાનીને હોય જ છે, ન હોય એમ હોતું જ નથી. જ્ઞાનીને જે શુભભાવ છે એ તો ઉત્કૃષ્ટ પ્રકારના શુભભાવ છે, મિથ્યા દ્રષ્ટિના શુભભાવ છે એ, અને જ્ઞાનીના શુભભાવ છે એમાં તો રાત દિવસનો ફેર છે. મિથ્યા દ્રષ્ટિ તો ક્યાં પોતાના સ્વરૂપને જાણે છે, પોતાના સ્વરૂપને
એને જાણ્યું નથી એટલે પ્રભુના સ્વરૂપને એ જાણતો નથી, અને પ્રભુના સ્વરૂપને જાણતો નથી તો પછી પ્રભુનું એને મહાત્મ્ય ક્યાં આવ્યું છે? તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાનનું મહાત્મ્ય એને ક્યાં આવ્યું છે? એ તો માત્ર ચીલા ચાલુ દેખાદેખી કરે છે, અથવા તો એ માત્ર પોતે વર્તમાન પર્યાયને વિશે પ્રભુ પાસે એવી પ્રાર્થના કરે છે કે મને સુખ આપજો, પણ એ કાંઈ પ્રભુના સ્વરૂપને સમજ્યો નથી, પ્રભુની કરુણાનું એ ભાજન થયો જ નથી. એને પોતાનું સ્વરૂપ જ્યાં સુધી જાણ્યું નથી ત્યાં સુધી પ્રભુનું સ્વરૂપ ખ્યાલમાં આવતું જ નથી. પ્રભુના સ્વરૂપને દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા જાણીને એવા સ્વરૂપને પોતાના સ્વરૂપને વિશે સ્થાપીને ત્યાં એકાગ્રતા કરીને પછી પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, ત્યારે એને ખ્યાલ આવે છે કે પ્રભુનો પુરુષાર્થ કેવો હશે. તીર્થંકર ભગવાન તીર્થંકર થયા તો એમનો પુરુષાર્થ કેવો હશે એનો ખ્યાલ પછી આવે છે. પોતે થોડી ક્ષણ પૂરતો જ સ્વરૂપને વિશે રહે છે અને બહાર આવી જાય છે એટલે એને ખ્યાલ આવે છે કે જ્યારે પ્રભુ પોતાના સ્વરૂપને વિશે સ્થિર થયા હશે તો એમનો કેવો પુરુષાર્થ હશે, કેવી એકાગ્રતા હશે. અને એવું થતા એને પ્રભુ તરફ અહોભાવ આવે છે અને એમાં પૂજા, ભક્તિ, વિનય, સ્તુતિના ભાવ હોય છે. જેને આવું કાંઈ થયું જ નથી એને પ્રભુ વિશે શું ભાવ હોય? કાંઈ ભાવ નથી હોતો. અહીંયા કહે છે કે મુનિરાજને પંચમહાવ્રત આદિ વ્યવહાર ચારિત્ર હોય છે ને, તો આવો પ્રશ્ન કર્યો કે એમને પણ આવું તો હોય તો છે ને, આ વ્યવહાર રત્નત્રયનો વિકલ્પ આદિ એ બીજું કાંઈ ઉપાદેય નથી. એમ જયારે ગુરુદેવે કહ્યું તો કોઈએ કહ્યું કે તો પછી મુનિરાજને 5 મહાવ્રતનો વ્યવહાર એવું ચારિત્ર પણ હોય છે ને, બાહ્ય ચારિત્ર પણ હોય છે, દ્રવ્યલિંગ પણ હોય છે ને. જેવું ભાવલિંગ છે તો સાથે શુદ્ધ દ્રવ્યલિંગ પણ મુનિરાજને હોય છે ને. ગુરુદેવ કહે છે કે હા, મુનિરાજને 5 મહાવ્રત આદિ વ્યવહાર આચરણ હોય છે, એવું શુદ્ધ આચરણ હોય છે. જે ભાવલિંગી મુનિ છે એમનું દ્રવ્યલિંગ પણ એવું શુદ્ધ હોય છે, પણ એ તો વિકલ્પ રાગ છે. મુનિરાજનું સાચું સ્વરૂપ, સાચી દશા, વર્તમાન એમનો પુરુષાર્થ એ તો બધું અંતરંગ છે, એ ક્યાં બહારમાં દેખાય છે. મુનિરાજને પંચ મહાવ્રત આદિ શુદ્ધ આચરણ વગેરે જે હોય છે એ કાંઈ ઉપાદેય નથી. ઉપાદેય તો એક શુદ્ધ આત્મદ્રવ્ય જ છે. 5 મહાવ્રત આદિના જે વિકલ્પ છે એ તો મુનિરાજની ધ્યેય છે, એ ઉપાદેય નથી. ઉપાદેય તો શુદ્ધ આત્મદ્રવ્ય જ છે. કેમ કે એ બધા પરિણામ છે, દ્રવ્યલિંગ છે, એ બાહ્ય જે પરિણામ છે એમાં તો પરની અપેક્ષા રહી છે, શરીરની અપેક્ષા રહી છે. અંતરંગ પરિણામ ત્યાં એમાં તો પોતાના શુદ્ધ ત્રિકાળી ભગવાન આત્મા નાયક નો જ આશ્રય છે. એમાં એને કોઈ બહારની પરની અપેક્ષા નથી. એટલે એમને તો પોતાનું શુદ્ધ આત્મદ્રવ્ય છે એ જ ઉપાદેય છે. અહીંયા 151 પાના પર છેલ્લા પેરેગ્રાફ પણ કહે છે કે આત્માની આ એકત્વ શક્તિ છે તે ત્રિકાળી ધ્રુવ ઉપાદાન છે ને તેના પરિણમનરૂપ પર્યાય પ્રગટ થાય છે તે ક્ષણિક ઉપાદાન છે. આત્માની આ એકત્વ શક્તિ એ ત્રિકાળી ધ્રુવ ઉપાદાન અને તેના પરિણમનરૂપ નિર્મળ પર્યાય થાય તે ક્ષણિક ઉપાદાન છે. શક્તિ તો ત્રિકાળ છે પણ તેનું પરિણમન થયા વિના શક્તિ છે એની પ્રતીતિ થતી નથી. શક્તિ સાથે ભળીને એટલે કે એકમેક થઈને શુદ્ધતા રૂપે પરિણમ્યા વિના શક્તિનો અને શક્તિવાન આત્માનો વાસ્તવિક સ્વીકાર થતો નથી. પોતાની જે સત્તા છે, પોતાનું હોવાપણું છે, અનંત ગુણો સહિત જે પોતાનું હોવાપણું છે એવી સત્તાનો સ્વીકાર ક્યારે થાય? એ સ્વાભિમુખ એટલે સ્વસન્મુખ થઈને સતદ્રવ્યના આશ્રય પરિણમે ત્યારે પોતાની સત્તાનો સ્વીકાર થાય. જ્યાં સત્તાનો સ્વીકાર થાય કે સ્વીકારનારી પર્યાય તેમાં એકમેક ભળી જાય છે. સત્તાનો સ્વીકાર થાય છે તો એ સ્વીકાર કરનારી જે પર્યાય પોતે આ છે એવો સ્વીકાર જે થાય છે એટલે એવી એક જ્ઞાનની પર્યાય છે તે
એકમેક થાય છે, એકમેક ભળી જાય છે અને તે પર્યાય નિર્મળ નિર્મળ અપૂર્વ ભાવે પ્રગટ થાય છે. આ ધર્મ છે, આ મોક્ષનો પંથ છે. આ સિવાય બધું નિરર્થક છે, પોતે ચોથા છે. તો આ પ્રમાણે અહીં એકત્વ શક્તિનું વર્ણન પૂરું થયું. એકત્વ શક્તિ પછીથી આચાર્ય ભગવાને અનેકત્વ શક્તિ કહી છે. 32મી અનેકત્વ શક્તિ. એકત્વ શક્તિ સમજ્યા પછીથી અનેકત્વ શક્તિ સમજવી બહુ સહેલી થઈ જશે. આચાર્ય ભગવાન કહે છે અનેકત્વ શક્તિ એક દ્રવ્યથી વ્યાપ્ય, એટલે એક દ્રવ્યથી વ્યાપવા યોગ્ય જે અનેક પર્યાયો તેમયપણા રૂપ અનેકત્વ શક્તિ. એક દ્રવ્યથી વ્યાપ્ય જે અનેક પર્યાયો તેમયપણા રૂપ અનેકત્વ શક્તિ. અનેક પર્યાયોમાં એ વ્યાપવાપણું છે એમયપણા રૂપ અનેકત્વ શક્તિ. અને કોનું વ્યાપવાપણું? એક દ્રવ્યનું, અનેક દ્રવ્યનું નહીં, એક દ્રવ્યથી વ્યાપ્ય. એક જ દ્રવ્ય એક જ છે અને વ્યાપે છે અનેક પર્યાયોમાં. તો એ અનેક પર્યાયોમાં એ એક દ્રવ્યનું વ્યાપવાપણું છે તેમય અનેકત્વ શક્તિ છે. ગુરુદેવે એનો વિસ્તાર કરે છે અહીંયા પ્રવચન રત્નાકર ભાગ 11 પાના નંબર 152 પર કે ભગવાન આત્મા જે ત્રિકાળ એકત્વ સ્વરૂપ દ્રવ્ય છે તેનાથી વ્યાપ્ય અનેક પર્યાયો છે. તેનાથી વ્યાપ્ય અનેક પર્યાયો છે એટલે ભગવાન આત્મા પોતાની અનેક પર્યાયોમાં વ્યાપે છે. કહે છે કે ભગવાન આત્મા જે ત્રિકાળ એકત્વ સ્વરૂપ દ્રવ્ય છે તેનાથી વ્યાપ્ય અનેક પર્યાયો છે. તેમયપણા રૂપ આત્માની અનેકત્વ શક્તિ છે. દ્રવ્યપણે આત્મા એક હોવા છતાં અનેક પર્યાયોપણે પણ પોતે જ થાય છે એવી તેની અનેકત્વ શક્તિ છે. દરેક પર્યાયમાં ભગવાન આત્મા વ્યાપે છે એટલે અનેક પર્યાયોમાં ભગવાન આત્મા વ્યાપે છે એવી તેની અનેકત્વ શક્તિ છે. આમ એકત્વની જેમ અનેકત્વ પણ આત્માનો ગુણ છે, સ્વભાવ છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જુઓ અહીં અનેકત્વ શક્તિની વાત ચાલે છે. એક દ્રવ્યથી વ્યાપ્ય અનેક પર્યાયો રૂપ પોતે આત્મદ્રવ્ય છે એવી આત્માની અનેકત્વ શક્તિ અહીં સિદ્ધ કરી છે. અનેકત્વ શક્તિની વાતમાં કહે છે કે એક દ્રવ્યથી વ્યાપ્ય અનેક પર્યાયો રૂપ પોતે આત્મદ્રવ્ય થાય છે. એટલે અનેક પર્યાયોમાં આત્મા વ્યાપે છે એટલે અનેક પર્યાયો રૂપ આત્મદ્રવ્ય થાય છે એવી આત્માની અનેકત્વ શક્તિ અહીં સિદ્ધ કરી છે. એના વિશે આચાર્ય ભગવાન કહે છે કે જીવમાં એકત્વ શક્તિની જેમ અનેકત્વ શક્તિ પણ ત્રિકાળ વર્તે છે. ગુરુદેવ વધારે વિસ્તાર કરીને સમજાવે છે કે એકપણે રહેવું અને અનેકપણે થવું. એકપણે રહેવું એટલે આત્મદ્રવ્ય એકપણે રહે અને અનેકપણે થાય તો પોતાની પર્યાયમાં અનેકપણે થાય છે અને એ પણ એક પછી એક થતી પર્યાયમાં અનેક પર્યાયમાં એ વ્યાપે છે. માટે એમ એ અનેકપણે થવું. તો એવા બંને સ્વભાવ ભગવાન આત્મામાં સાથે જ રહે છે. એકત્વ શક્તિની વાત કરી એ દ્વારા એમ સમજાવ્યું કે આત્મા એકપણે રહે છે, અનેક પર્યાયોમાં વ્યાપે છે છતાં. અને અહીંયા પર્યાય અપેક્ષાથી જો વિચાર કરીએ તો એ અનેક પર્યાયોમાં વ્યાપતો એ એક જ આત્મા છે તો એ અનેકપણે આત્મા થાય છે. આત્મા અનેકપણે થાય છે એવી આ અનેકત્વ શક્તિ છે. એટલે એ બંને સ્વભાવ એકપણે રહેવું અને અનેકપણે થવું એ બંને સ્વભાવ ભગવાન આત્મામાં સાથે જ રહ્યા છે. જો એકલું એકત્વ હોય તો દ્રવ્ય શેમાં વ્યાપે શેમાં પ્રસરે. એક પર્યાય પલટીને બીજી નિર્મળ પર્યાય રૂપે કેમ થાય? અને જો એકલું અનેકત્વ હોય તો અનેક પર્યાયો કોના આશ્રય થાય? એટલે
આત્મામાં એકી સાથે એકત્વ અને અનેકત્વ બંને સત્યો ત્રિકાળ હોવા પણ સિદ્ધ થાય છે. આપણે વિરુદ્ધ ધર્મ શક્તિની વાત કરી હતી ને, તો વિરુદ્ધ ધર્મ આવા એક સાથે રહ્યા છે અને એવા રહ્યા છે માટે જો આત્મા કે પોતે પોતા રૂપે પ્રસ્થાપિત થાય છે, જેવો છે તેવો એ એવી સ્થિતિમાં રહે છે. એવા ધર્મો ન હોત તો એ આત્મા જેવો છે તેવો રહી શકત નહીં. બંને સત્યો ત્રિકાળ સાથે છે. આગળ કહે છે કે આત્માની સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાયોમાં કોણ વ્યાપે છે? કોઈ પરદ્રવ્ય વ્યાપતું નથી કે કોઈ નિમિત્ત વ્યાપતું નથી, કોઈ વિકાર વ્યાપતો નથી કે શુભાશુભ ભાવ વ્યાપતા નથી, રાગાદિ વ્યાપતા નથી. આત્માની સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આદિ નિર્મળ પર્યાયોમાં કોણ વ્યાપે છે? શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એવો આત્મા જ વ્યાપે છે. શુદ્ધ ચૈતન્ય મૂર્તિ એવો આત્મા જ પોતે પરિણમીને સમ્યક દર્શન આદિ પર્યાયોમાં વ્યાપે તે રૂપ થાય એવી એની અનેકત્વ શક્તિ છે. માટે એ ભાઈ સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાયની સિદ્ધિ માટે તું સિદ્ધ સમાન નિજ આત્મદ્રવ્યમાં જો. સિદ્ધ સમાન નિજ આત્મદ્રવ્ય, પોતાના આત્મદ્રવ્યમાં દ્રષ્ટિ કર, એનું લક્ષ કર. શુદ્ધ એક સ્વરૂપનું આલંબન કર. શુદ્ધ એક સ્વરૂપનું આલંબન કર. એક આત્મા જ બધી નિર્મળ પર્યાયોમાં પ્રસરી જાય છે એવી તારી અનેકત્વ શક્તિ જાણી નિમિત્ત અને ભેદનું લક્ષ છોડીને શક્તિવાન ધ્રુવ એક આત્મદ્રવ્યનો આશ્રય કર, સ્વસન્મુખતા કર, અને તેમ કરતા જ નિર્મળ પર્યાયો ક્રમે ક્રમે પ્રગટ થશે. અને આનું નામ જ ધર્મ છે. આ જ મોક્ષનો માર્ગ છે. 153માં પાના ઉપર છેલ્લે કહે છે કે એકત્વ શક્તિના વર્ણનમાં એક દ્રવ્યમયતા કહી હતી. ત્યાં દ્રવ્યની વાત કરી તો દ્રવ્ય એક જ રૂપ રહે છે, તો એક જ દ્રવ્ય છે અને એક દ્રવ્યમયતા કહી એકત્વ શક્તિના વર્ણનમાં. જ્યારે અહીંયા અનેકત્વ શક્તિના કથનમાં એક દ્રવ્યથી વ્યાપ્ય જે અનેક પર્યાયો તે પણામય અનેકત્વ શક્તિ કહી છે. એક આત્મદ્રવ્ય પોતે જ અનેક પર્યાયો રૂપ થાય છે એવી એની અનેકત્વ શક્તિ છે. એકત્વ અને અનેકત્વ બંને સ્વભાવરૂપ આત્મા પોતે જ છે. તેથી આત્મસન્મુખતાથી જ તેની યથાર્થ પ્રતીતિ થાય છે. રાગથી અને પર નિમિત્તથી એવી પ્રતીતિ થતી નથી. કેમ કે રાગ અને પરનો તો શક્તિઓમાં અભાવ છે. વિકારી પરિણામ તો શક્તિના પરિણામમાં છે જ નહીં. આવી વાત છે. તો આ પ્રમાણે અહીં અનેકત્વ શક્તિનું વર્ણન પણ પૂરું થયું. તો આજે આપણે એકત્વ અને અનેકત્વ શક્તિનું વર્ણન અહીંયા પૂરું કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી